હલો. हाँ जी। તો તમે આપનો ફોન એટલા માટે કર્યો હતો हम्म કે અમરેલીમાં પાયલબેન ગોટીનો જ્યારે ઇસ્યુ બન્યો हम्म ત્યારે તમારી કોંગ્રેસ પાર્ટી એટલે કે જેની બેન પ્રતાપભાઈ દુધાત, પરેશભાઈ ધાનાણી, વીરજીભાઈ ઠુમર એકદમ સક્રિય હતા. हम्म ત્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમે हम्म એકદમ મૌન છો. हम्म એટલે તમે નાતીવાદ કરો છો? ना भाई बिल्कुल नहीं, ज्ञातिवाद एमां हेनो थयो? તો તમે એક પણ લોકોએ મીડિયામાં અથવા કોઈ પણ સિંગલ પોસ્ટ અથવા પરિવારની મુલાકાત અથવા કોઈ પણ જાતનું કોઈ તમે ધ્યાન નથી દોર્યું? जे ते समय जे बनाव बन्यो હમ पायल गोटीना बनावनी अंदर सरकारनी सामेनी लड़ाई हती। હમ आ जे बाळकनो बनाव बनी गयो હમ ए बनावनी अंदर હા जे बन्यो ए बंने ज्ञातिओनी कोई समीकरण बेसतुं नथी। समझो હમ तमे पहेला तो હમ ज्ञातिवादनी आमां वात आववी ज ना जोईए। હમ बनाव बन्यो ए खराब बन्यो छे, હા एक दीकरानुं मर्डर थवुं એટલે બહુ એ દુઃખદ દુઃખદ બાબત બાબત છે. છે, હમ બરાબર? પણ હમ આમાં પહેલા તો જ્ઞાતિની વાત આવતી નથી। હમ જે વ્યક્તિની ઉપર હુમલો થયો છે, હમ જે વ્યક્તિની મારામારી થઈ, વિડીયો ફૂટેજ જે અમે તપાસ્યા, હમ જે જોયા, હમ એની અંદર જ્ઞાતિની ઉપર કોઈ કઈ જ્ઞાતિ છે કોઈને ખબર જ નથી। બરોબર. બનાવ બન્યા પછી ભાઈ અમારા પ્રદેશના કાર્યકારી પ્રમુખ જિગ્નેશભાઈ હમ એ પાર્ટીના જ અમારા આગેવાન છે ને। એને પાર્ટીની સામે આક્ષેપ કર્યા છે ને કે ને અમરેલી જો એને આક્ષેપ કર્યા, અમરેલી કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા દાખલા તરીકે, હમ તો એનો વ્યક્તિગત ઓપિનિયન છે, પણ પોતે જ અમારી પાર્ટી છે, એ અમારા નેતા છે, એને અમને પણ આદેશ કર્યો તો એ અમારે સાંભળો, કરવું પડે। એ પાર્ટીમાંથી ધારાસભ્ય બન્યા છે, નેતા તો દલિતમાંથી બન્યા છે, બરોબર? અને દલિત એ જયારે નેતા કે જયારે પટેલ ઈ નેતા સાંભળો સાંભળો ઈ હું તમને કહું, જયારે ઈ ભાવનગર આવ્યા છે, બરોબર, હમ ત્યારે પાર્ટી તરફથી નથી આવ્યા. અચ્છા, હમ અમારા એને એને કાર્યકારી એને પ્રમુખ છે, એટલે હા, પણ પ્રમુખ તરીકે તો અમારા એને પ્રમુખ જ મીડિયા ગણાય। સમક્ષ એને ક્યાંય એવું નથી કીધું કે હું ભાજપ કોંગ્રેસમાંથી અહીંયા આવ્યો છું. મોટા ભાઈ, હું તમને એમ કહું આ કે દુઃખદ અમારા બાબત છે. પ્રમુખ એટલું છે। કઈ એટલું દુઃખદ, આ દુઃખદ બાબત છે કે તમે સિંગલ બાઇટ નથી આપી. પાયલ કોટીમાં તમે ચર્ચાનો ચોરો કર્યો, ઉલ્લીને બાઇટો આપી છે, તો આમાં તમને શું વાંધો આવ્યો? ને વાંધો કાંઈ નથી, વાંધો તો કેમ હેનો નહીં, તો કેમ શું બહાર વાંધો? નથી તો આવતા? અમને અમારું પ્રદેશના અમારા નેતા આદેશ કરે, અમને જિગ્નેશભાઈ આદેશ કરે તો અમે અત્યારે કરવા એટલે છીએ। એમાં એમાં આ તમે તો આ ઇન્વિટેશન જેવું થયું કે તમે આવો એમ ઇન્વિટેશન. એણે જે હા, પ્રમાણેનો અમારી ઉપર આરોપ લગાવ્યો છે। પણ આ વીરજીભાઈ ઠુમર ભેગી મારા વાત થઈ, બરોબર, હમ એ કે અમને પાયલબેન કોટીમાં ઇન્વિટેશન હતું, તમે લોકો એમને બોલે, એટલે આ તો દુઃખદ બાબત છે કે એક છોકરાનું મર્ડર થયું છે અને એમાં પછી તમે વીરજીભાઈ જે મારી વાત થઈ, હા તો એ પરિવાર તરફથી એવી વાત થઈ કે તમે આમાં બહુ રસ દાખવતા નહીં, અમને ભરતભાઈ સુતરિયા ને એવું કૌશિકભાઈ મદદ કરી રહ્યા છે। એવું તમારી પાસે ક્યાં એવિડન્સ છે? પરિવારનું હોય મારી ને પાસે એવિડન્સ નથી, તો એની તરફથી કહેવામાં આવ્યું, કોના તરફથી કહેવામાં આવ્યું? એ પરિવારના કોઈ પણ સભ્ય ઈ મારફત। તદ્દન ખોટી વાત છે. આ તમે બચાવ માટેની વાત કરો છો, ઈ તદ્દન મારે ખોટી. કોનાથી બચવાનું? હું તો કામ બચવાનું? તો એવું કોઈ બચાવ વીરજીભાઈ એટલે નું મારે કોનાથી તો બચવાનું? આ તો તમે આ એક વસ્તુ છે કે પાયલબેન કોટીનો થયો હતી, તમે ચર્ચાનો ચોરો કર્યો, ને પરેશભાઈ. પાયલબેન ગોટીનો પ્રશ્ન હોય, ખેડૂતોનો પ્રશ્ન હોય, કોઈની ઉપર અત્યાચારનો પ્રશ્ન પણ હોય, આદિવાસીનો પ્રશ્ન જે હોય, મુસ્લિમનો પ્રશ્ન, બધા પ્રશ્ન બોલતા જ હોય ને તો તમે મોટાભાઈ। કેમ, તો આમાં કેમ તમે સિંગલ પોસ્ટ કઈ નથી કરી? સિંગલ પોસ્ટ અમારા નેતા આવ્યા હતા, અમારા ઈ જિલ્લામાં આવ્યા હતા, તો એને અમને પણ જાણ એને કરીને અમે આવી જતા ને। કોઈ પણ નેતા, પ્રદેશના નેતા સ્ટેન્ડ લેતા હોય। પણ ઈ જયારે તમારા જિલ્લામાં આવ્યા હતા ત્યારે છે ને નિલેશ રાઠોડનું મર્ડર નતું થયું, ત્યારે ઈ સારવાર હેઠળ હતો, બરોબર? પણ અને ઈ આવ્યા હતા તો એને હા, સ્ટેન્ડ લીધું, તો હમ એ પાર્ટીએ જ મોટાભાઈ સ્ટેન્ડ લીધું ને। ના ના, એ વાત ખોટી છે. તો તો કોણે તમે લીધું? તો એને જયારે ફેસબુક લાઈવ થયા સર્કિટ હમ હાઉસ અમરેલી થી, બરોબર, હમ કાવો બનાવ બન્યો છે અને હું જાઉં છું, બરોબર, તો હમ એને એવું કેવું હતું કે ભાઈ કોંગ્રેસના મિત્રો આવજો, તો તમે આવત? એવું કેવા માંગો છો તમે? અરે કોંગ્રેસ કે ભાજપ અત્યારે આપણે સાઈડ ઉપર હા, મૂકો। પણ તો તમે કેમ કહો જિગ્નેશભાઈ કીધું હોત મારા તો તમે નેતા આવત? છે એમાં તમે ના પાડશો? હે? જિગ્નેશભાઈ મારા નેતા છે એમાં તમે ના પાડશો? હા, પણ તો તમે તો જિગ્નેશભાઈ એલાન કર્યું કે હું જાઉં છું ભાવનગર સિવિલમાં, બરોબર, તો ખાલી જિગ્નેશભાઈ પણ એટલું હું ન તો સાંભળો. ફેસબુક મારા માણસો જોતા હોય, હું તો જોતો બી ના હો। પણ આ તો હાઇલાઇટ ઇસ્યુ છે, આખો દેશ લેવલનો ઇસ્યુ બની ગયો, ઇસ્યુ થયો ઈ તમે તો. સમજ્યા નહીં, હું ફેસબુક વ્યક્તિગત તો હેન્ડલ બી નથી કરતો। આ લોકો કદાચ હેન્ડલ નથી કરતા, પણ સમાચાર તો મળ્યા છે ને તમને, કાવો બનાવ બન્યો છે કોને? અમરેલી જિલ્લામાં. હા, હમાસર મને હમ મારામારી થઈ ત્યાર પછી, આ મર્ડર થયું પછી મને હમાસર મળ્યા, હા 100% મળ્યા, હા અને તો હું જિલ્લામાં હાજર પણ નહોતો। હા, તો હાલો હવે તમે હાજર, હાલો તમે નતા હાજર તો જેની બેન છે, પ્રતાપ ભાઈ વીરજીભાઈ ઠુમર છે, તમારા પછી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે હાજર, એ તો મિત્રો છે ને? હાજર તો હશે જ ને બધા, હા, અમારા પ્રહલાદ ને બધા આવ્યા જ હતા ને। હમ. અરે પ્રહલાદ એટલે ઈ અનુસૂચિત જાતિમાંથી છે. પ્રહલાદ ક્યાં, ઈ પ્રહલાદભાઈ સોલંકી એટલે આવ્યા? તમે પાર્ટીની સાંભળો, વાત આવે, ક્યાં પ્રહલાદભાઈ સાંભળો, સોલંકી આવ્યા? સાંભળો પ્રતાપભાઈ. પાર્ટીની વાત આવે હા, તો હાલો અમે પાર્ટી પાયલ માટે સાંભળો. લડતા હતા ને, અમે પાયલ માટે દાખલા ત્યારે તરીકે તમારા જેની લડતા બેન રાજકારણ કરતા હતા, નાતીવાદ કરતા હતા. હતા। કઈ રીતનું? આ દલિતોને તો ક્યાં અંદર આવવા દેતા હતા? વિડીયો નતો ઉતારવા દેતા, તમારું ધ્યાન દોર્યું હતું. દલિતોના વિડીયો નતું તો મારા ના, ધ્યાનમાં નથી, આપણે હા તે ભાઈ, તમને દિવસે મેં ત્યાં તમને મળ્યા, મેં આપણે તમને આપણે ફોને ત્યાં કર્યો તો તમે મને બીજા દિવસે કીધું કે ભાઈ મારો કોઈ એવો ઈરાદો નતો.
તમને રોકટોક કરવાનો. આપણે બીજેપી ત્યાં હા હા આપણે ઈ ત્યાં પોતે વિકી ચાવડા વાત કરું છું. હા એ તો મને ખ્યાલ, વકીલ સાહેબ મને ખ્યાલ આવી ગયો ને તમારો. બરોબર. આપણે મળ્યા છે મને તો ખ્યાલ આમાં જ તમે હોય. અમરેલીના તમામ મિત્રો એકદમ બિન સક્રિય છો. શું કરવું જોઈએ બોલો ને, આપણે ઈ કરીએ. હમ? શું કરવું જોઈએ? હવે તમે પૂછો કે શું કરવું જોઈએ. આટલો આખા દેશ લેવલે ભડકા પડી ગયા. તમારો જિજ્ઞેશભાઈ 2 દિવસ સુધી ત્યાં બેસે, તમારો પાર્ટીનો કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે, બરોબર. હવે તમે એવી અપેક્ષા રાખો છો કે જિજ્ઞેશભાઈ મને કહે તો અમે લોકો મિત્રો આવીએ, બરોબર. તમારા વીરજીભાઈ ઠુમર એવું કહે છે કે અમને પરિવારે કોઈ જાણ નથી કરી એટલે અમે નથી આવ્યા. અરે આ તો યાર કઈ હદની વાત છે. તમારી સંવેદનશીલ ક્યાં ગઈ તમે અત્યારે? આજે અમે એમને દલિતોનું કહો છો. ઓલા 4 બાળકો જે ડૂબ્યા એને વળતે દિવસે રાત્રે હું ત્યાં પહોંચ્યો, એ દલિતના જ દીકરા હતા ને સાહેબ. બરોબર. તમે જે વાત કરો છો કે તમે દલિતોના દીકરામાં ધ્યાન નથી દેતા, જે આરોપ લગાવ્યો અમારા ઉપર, અમારી ઉપર જે પ્રમાણની વાત કરો છો, જે ઉપર જે પ્રમાણનો અમને લાંછન લગાડવાનો પ્રયત્ન થયો, પ્રયત્ન નથી, ઈ તમે ખોટા છો. નહીં અમે ખોટા કઈ રીતના છીએ? તો તમે કેમ આમાં કોઈ સિંગલ બાઇટ નથી આપી? કોઈ પરિવારની હજી લગી કોઈ મુલાકાત નથી કરી અમરેલી જિલ્લા કોંગ્રેસમાં? ઉનાકાંડનો બનાવ બન્યો સૌથી પહેલા પરેશ ધાનાણીને અમે જ પહોંચ્યા હતા ને. જિજ્ઞેશભાઈ તો પછી આવ્યા હતા. તમે ત્યારે પહોંચ્યા હતા ત્યારે મેં ફોન નથી કર્યો, તમે હતા, બરોબર. સાંભળો, તમે મીઠાપુરના જે મીઠાપુર છે ડુંગળી ગામમાં તમારા કોંગ્રેસના મિત્ર ગયા હતા. આજે હમણાં આવ્યા હતા ભાઈ ટીકુભાઈ વરુ ભેગા જે કોઈ તમારા શક્તિ, તમે હા ઇન્દ્ર વિદેશી આવ્યા હતા ત્યારે તમે હતા બધા મિત્રો. તો ત્યારે મેં તમને ત્યારે તમને એલિગેશન નથી કર્યા, તમે ગયા હતા એટલા માટે. તમે જે વાત જ્ઞાતિની કરો છો એ મીડિયા ફૂટેજ જોયા તો એમાં જ્ઞાતિનું લાગુ નથી પડતું. તો તમે તો એમ કહો છો જિજ્ઞેશભાઈ એલાન કર્યું હોત તમે આવત તો તમે એવું નથી કીધું જિજ્ઞેશભાઈ એલાન કર્યું હતું. તમે જ બોલો છો ને આમાં, અમે જ બોલ્યા આગળ. મેં નથી કીધું ભાઈ તમને. જિજ્ઞેશભાઈ કઈ મને કહીને મારે આવું એ મારી ફરજમાં નથી આવતું. મારી ફરજમાં આવતી મારે નિભાવવાનું. તમારે તો ખરેખર પાર્ટી આજે માનવતા દર્શાવવાની હોય, એમાં તમે નિષ્ફળ છો. માનવતા છે ભાઈ, નથી, એકદમ 0% તમે નિષ્ફળ છો. ક્યાં આધારે તમે મને કહો માનવતા નથી? પણ ક્યાં તો તમે સિંગલમાં મર્ડર થયું તમે લોકો બહાર આવ્યા છો. એક વાત સમજો કે જ્યાં કોઈ અનિશ્ચય બનાવ બનતો હોય એનું તથ્ય તો તપાસવાનું કે નહીં તપાસવાનું? આ તો તથ્ય તપાસ્યા પછી એના ઊંડાણમાં તો અમારે જવાનું કે નહીં જવાનું? અચ્છા, એટલે દલિત નું મર્ડર થયું, નિર્દોષ હતો, ખાચો હતો. દલિત શબ્દ નહીં બોલો. ના એટલે સાંભળો, મર્ડર થયું અત્યારે અનુસૂચિત ભાઈ એક મિનિટ માટે કે દાખલા તરીકે હમણાં મર્ડર થયું અમારા પટેલ નો, અમિત છોકરો કોઈ કરીને આપઘાત કરી ગયો ગોંડલમાં, 1 મિનિટ માટે, બરોબર. તો એના પાયામાં હું હતું, સીધું જ અમારે કોઈ પણ કામમાં કૂદી પડવાનું? તમે સાંભળો, એના પાયામાં હું તો તમને એમ નથી કહેતો કે ભાઈ હામી પાર્ટીના વિરુદ્ધમાં તમે બાઇટ આપો કે તમે પાર્ટી જ ક્યાં કોઈ છે? હા પણ આમાં કોઈ ભાજપ નથી, કોઈ હું મતલબ કહું છું સામે જે સામે વિટનેસ સાંભળો, જે સામે ભરવાડ સમાજના લોકો છે, બરોબર. હું તો તમને એવું નથી કહેતો કે ભાઈ તમે એના અગેન્સ્ટમાં તમે વિડીયો બનાવો, એની હાકો, બરોબર. એઝ એ માનવતા તરીકે તો તમારા પરિવારની મુલાકાત કરવી જોઈએ કે નહીં? પણ ભરવાડ સમાજની હું વાત નથી કરતો. તમારે આખા સાંભળો, આખા ઇન્ડિયામાં અનુસૂચિત જાતિના લોકોના વધારે મત કોંગ્રેસ પાર્ટીમાં હોય છે, બરોબર. અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ છે, મારા મુકુલ વાસનિક મારા પ્રભારી છે, હું ઓળખું. કાર્યકારી પ્રમુખ મારો જિગ્નેશ મેવાણી છે. તમે મને ક્યાં આધાર કોંગ્રેસ ની હારે જોડવા માંગો? તો તમે તો એવું કહો છો કે ભાઈ જિગ્નેશભાઈ ત્યાં અમારા હતા, બરોબર, જિગ્નેશભાઈ કીધું તો હું આવત, તમે આવું બોલો? એમ નથી કેતો, મારા પ્રદેશના નેતા છે, એમને આદેશ કરી અમારે કરવું પડે ને. પણ આદેશ એટલે ઈ સર્કિટ હાઉસ માંથી તો ફેસબુક લાઈવ છે ને, વોલપેપર ઉપર ફેસબુક માં લાઈવ છે, ફેસબુક નથી. હા પણ તમે નથી વાપરતા, તમારો વ્યક્તિગત સાંભળો, તમારો રોષ છે, તમારો વ્યક્તિગત જે લાગણી તમારી સાંભળો, તમારી હારે પર્ટિક્યુલર પ્રતાપભાઈ મારો કોઈ ગ્રીવન્સ નથી, બરોબર. તમે જે મને વાત કરો છો, તમે દલિત શબ્દ જે બોલીને વાત કરો છો, તમે કામ કરો ને જે પ્રમાણે જિજ્ઞેશભાઈ આરોપ લગાવ્યો ને, અમારા ઘરની ને અમારા પરિવારની તમે ખાનદાની પ્રમાણે તપાસ તો કરી લો. તમે લીલિયા તાલુકામાં જાઓ ને, મારા ગામમાં 200 ઘર છે દલિત. તો આજે સાંભળો, આજે સાંભળો, એ છોકરાની અંતિમ વિધિ થઈ ગઈ ને, સાંભળો પ્રતાપભાઈ, છોકરાની અંતિમ વિધિ થઈ ગઈ ને, આજે એનો 3જો દિવસ છે. ક્યાં અમરેલી જિલ્લામાંથી કોંગ્રેસના આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત કરી? બતાવો એક સિંગલ તમારું સ્ટેટમેન્ટ. જો મુલાકાત કરી ન કરી, જાવું ન જાવું, કોંગ્રેસ હારે તમે આ મુદ્દાને જોડી ના શકો. અરે હું નથી જોડતો, તમારા જિજ્ઞેશભાઈ મેવાણી જોડે, હું નથી જોડતો. એ જિજ્ઞેશભાઈ નો મામલો છે. ના એવી વાત તમે ગોળ ગોળ ખો ના આપો, સ્વીકારો. તમે અમે શેની ખો આપીએ? તો તમે એમ કહો છો કે જિજ્ઞેશભાઈ એલાન કર્યું હતું, અમે લોકો સુરેન્દ્રનગર ની અંદર દલિતો ઉપર અત્યાચાર થયો તો અમે શક્તિસિંહ ત્યાં 4 દી રોકાણા હતા. પણ ત્યારે તમને કેમ ફોન ન કર્યો? ત્યારે શક્તિ બાપુ હતા જ ને. આજે બે સાંભળો, મુદ્દાની અંદર જે પ્રમાણે જિજ્ઞેશભાઈ એમ કહે છે કે બેટા શબ્દ કીધો અને હુમલો કર્યો, હું તમને વિડીયો મોકલું, તમે જોઈ લો ને શું બનાવશે.
એટલે જિગ્નેશભાઈ ખોટા છે એવું કહેવા માંગુ છો તમે? હું જિગ્નેશભાઈ ને કે ખોટા કે હાસા કહેવા માંગતો નથી. એનો વ્યક્તિગત મામલો છે, એનો પોતાના વિચારોની વાત છે, એમાં મારે પડવું નથી. જે પ્રમાણે એને જે પ્રમાણે શક્તિસિંહને કીધું, અમને કીધું, જે પ્રમાણેની વાત કરી એનો પર્સનલ સાંભળો. તમારા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશભાઈ તમારથી ક્યારે નાણા જશે ને એને બાઇટ આપવી પડી છે મીડિયા સામે? એ તો તમે વિચારો. એમાં તમે તથાગત બુદ્ધે કીધું છે ને તમે તર્ક કરો. કોણે? તથાગત ગૌતમ બુદ્ધે હું કરું કે કોઈ બધી વસ્તુનો તર્ક કરો તમે. તો તમારા પાર્ટીના સાંભળો, ફોનમાં કેટલો તર્ક કરશું? જિગ્નેશભાઈ આપણે હામામો બેવું તમારી તૈયારી જ્યારે કયો હા તો આપણે તમે મીટિંગ બોલાવો. હું નાના બસ સ્ટેન્ડ ચોકમાં મીટિંગ ના હું બોલાવું નાના બસ સ્ટેન્ડ ચોકમાં આપણે ચર્ચા કરશું. તમે કયો બરોબર? નાના બસ સ્ટેન્ડ ચોકમાં મારે તમારા અધ્યક્ષ સ્થાને બેસવું એવું ક્યાં? ના તમે કહો છો તમે એવું સાંભળો વાત કરશું ને. નહીં તમે કહો છો ને કે આપણે સામે બેઠક કરીએ તો હું જિગ્નેશભાઈને કહી દઉં. એમની પાર્ટીની કોરમની વાત તમે સાંભળો જિગ્નેશભાઈ નું કહી દે ભાઈ તમે પાર્ટી તરીકે નહીં આવતા, એક આગેવાન તરીકે આવજો. બરોબર? મારા પ્રતાપભાઈ દુધાત ભેગી વાત થઈ છે, એ બેઠવા માટે તૈયાર છે. તમે એગ્રી છો? ક્યાં મુદ્દે તમારે બેસાડો? આ મુદ્દે બાબતમાં તમે કહો છો ને. પણ હું તમને એમ કહું કે આ બનાવ જે બન્યો છે એ દુઃખદ બનાવ છે ને એની અંદર તમે સાંભળો, તમારથી જે આ નથી આવ્યા એ સ્વીકારો કે નથી આવ્યા. અમે કોણ? આ તમે લોકો પાર્ટીમાંથી અમરેલી જિલ્લાના તમામ કોંગ્રેસ આગેવાનો એકદમ નિષ્ફળ છે. બરોબર? હું કોઈ ભાજપનો માણસ નથી, કોંગ્રેસનો માણસ નથી. બરોબર? અને મારે કોઈનું ઉપરાણું તમને ફોન કરવો, હું એવો માણસ નથી. બરોબર? તમે તો સામાજિક માણસ છો, આગેવાન માણસ છો તમે. અને સામાજિક એટલે આપણે કોઈ ભાજપ કોંગ્રેસના માણસ નથી. જિગ્નેશભાઈ કોઈ પ્રશ્ન નથી. તમે અમારા ખરેખર વખતે તમે બધી ટીમ લઈને આવ્યા તો મને ખરેખર તમારી બધે દુઃખ થયું કે ભાઈ પ્રતાપભાઈ દુધાત હતા તો આ બાબતમાં કેમ એકદમ મૌન છે? કરશું રૂબરૂ આપણે વસંતભાઈ બેસશું, વાત કરશું. વિકી ચાવડા વાત કરું, વસંતભાઈ બીજા. એટલે તમને તમારી ભેગું જો લાગણી છે, તમે તે દિવસે સારા મને લાગ્યા ભાઈ પ્રતાપભાઈ દુધાત સારસ માણસ છે, તો આ બાબતમાં તમે એકદમ મૌન છો. બરોબર? તમારી વ્યથા મારી જે કઈ મનદુખ છે તમને શેર કરું છું. તમારી વ્યથા સાથે અમે સહમત છીએ. તમારી લાગણી દુભાણી હશે, બની શકે. જયારે વરસડામાં જયારે મર્ડર થયું, બરોબર, જયારે વડોદરામાં જયારે ભાઈ સરપંચ નું મર્ડર થયું, બરોબર, ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીએ 2 લાખનો ચેક આપ્યો. મને ગર્વ છે એ પરિવારને. બરોબર? એ મારા વાસ્તવિકતા સ્વીકારવી પડે. તો આ પરિવારમાં તો ઈ કોંગ્રેસે પરેશભાઈ ધાનાણી બીજા મિત્રો હતા. બરોબર? ત્યારે હું તમારા ટચમાં નતો. તો કોંગ્રેસ પાર્ટીએ 2 લાખનો પરિવારને ચેક આપ્યો રૂબરૂ મળીને. તો એ મારે 99 કામ કરી એનું પાણી ઢોળ કરી નાખવાનું. પણ એ જ કહું છું કે જે સારા કામ કર્યા છે તો તમને કહું જ છું કે આમાં કેમ તમે નિષ્ફળ છો? 99 કામો અમે કરી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ. તો એક સમજી લો સીધું જિગ્નેશભાઈ જે પ્રમાણનો અમારી પર એટેક કર્યો, સહાનુભૂતિ એની જે વ્યથા હોય તો એને ટેલિફોનિક વાતચીત તો કરવી જોઈએ ને. જિગ્નેશભાઈ હોય કે પ્રતાપભાઈ હોય કે તમે વિકીભાઈ હોય કે વસંતભાઈ હોય કે પરેશ ધાનાણી હોય, કોઈ સર્વોપરી તો હોતા નથી. અમારું પ્રતાપભાઈ જો સારા કામ કરે ને અમે સારું કહેવા માટે આજ નહીં તો કાલે, બરોબર, સારા કામ કરતા હોય, કોઈની ભૂલ પડતી હોય તો એની આપણે પણ હાલો કદાચ એક મિત્રથી સાંભળો, એક મિત્રથી કદાચ પ્રતાપભાઈથી કદાચ ભૂલ થઈ જાય તો બાકીના મિત્રો ક્યાં ગયા? દુધાતની ભૂલ થાય, પરેશ ધાનાણીની ભૂલ થાય, જેનીની ભૂલ થાય, જેની ભૂલ થાય તો જિગ્નેશભાઈને ટેલિફોનિક વાત કરાય અથવા એમ કહેવાય કે આપણે ભાઈ એટલા વાગે કાલે અહીંયા મળશું. હાલો જિગ્નેશભાઈ જે કઈ બાઈટ આપી એ તમારા પાર્ટી લેવલ આપી. હું તમને એઝ એક આગેવાન તરીકે એમ કહું છું ભાઈ તમે આમાં નિષ્ફળ છો. સારું, અમે સફળ થવાના પ્રયત્ન કરશું. બરોબર? આ દુઃખ થયું ખરેખર. બરોબર? કઈ વાંધો મારા લાયક કઈ વાત કહેજો ભાઈ. જો ભાઈ